ઓય શું? હું એમ કહેતી હતી કે મારા મમ્મીનો ફોન આવ્યો હતો ને તે મારે અઠવાડિયું રોકાવા જવું. अबे साले અરે પણ હવે તારે છે ને તારા મમ્મીને તારો મોહ હોય ને એટલે તને કહેતા હોય, અને તારું ઘર સંસાર આ છે. હવે પિયરનો મોહ છોડી દેવાય અને તું પિયર જતી રહીશ તો આ ઘર સંસારનું આપણા ઘરનું સંભાળ કોણ કરે? કાંઈ ન કરાય. સાનમુનું આપણા ઘરે રહેવાય ને તો તારા મમ્મી બોલાવે, આપણે કાંઈ ના થતા ન ખવાય, આપણા ઘરની ધ્યાન રખાય. વાહ વાહ જેવું. જાઓ કામ કરો સનમના. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। હલો, હા દીદી, કેમ છો? મારા જીજુ ને બધા મજામાં ને? ઘણો ટાઈમ થઈ ગયો. હવે આંટો આવો, બે રાત રોકાવા આવો. હા હા, અરે આવવું જ પડે ને, ઘણો ટાઈમ થયો. તમે તો આવતા જ નથી ને, બહુ વાર લાગી ગઈ. હવે રાત રોકાવા આવો, 1-2 દિવસ રોકાવો, વેકેશન પડી ગયું છે. અને આમે મારી બેન નું તો પિયર છે અહીંયા. હે લાવ દીદી યાર હું વાત કરી લઉં. એમ? હા લે લે. रुको जरा હાલો દીદી. सबर करो। એ હા, હું શું કહેતી તમને, આ તમારા ભાઈ રહ્યા ને बाय बाय એને તમારો મોહ હોય, टाटा પણ તમારે ઘર સંસાર હોય ને, गुड बाय તમે અહીંયા આવતા રહેશો તો તમારો ઘર સંસાર કોણ સંભાળશે? ગયા. તમારા ઘરની ધ્યાન કોણ રાખશે? તમારે થોડું ઘરમાં ધ્યાન આપવું જોઈએ ને. જીજાજી બિચારા ખાઈ પીવે હું અહીંયા, એને બિચારાને બધી તકલીફ પડે ને. એટલે છે ને દીદી, આ તમારા ભાઈ તો કીએ પણ કઈ એમ આપણે રિયાવાય નહીં. તમારે તમારા ઘરનું જોવું જોઈએ બધું. એ હારું દીદી, એ હારું લ્યો. તો નથી આવતા ને? એ હારું લ્યો. આજ મારી દીકરીએ સ્કૂલમાં નિબંધ સ્પર્ધામાં માસી ઉપર નિબંધ લખ્યો છે. એને લખ્યો છે કે મારી મમ્મી સિવાયના નાનીના દીકરીને માસી કહેવાય. માસી મારી મમ્મીની બહેન હોય છે. જ્યારે માસી અમારા ઘરે આવે છે ત્યારે પોતાના સાસરિયા વાળાઓની ખોદણી કરે છે. અને જો માસી અમારા ઘરે ન આવે તો એનો ફોન આવે છે. જ્યારે પણ માસીનો ફોન આવે છે એ દિવસે અમારે ઉપવાસ કરવો પડે છે, કારણ કે બંનેની વાતો 4 થી 5 કલાક હાલે છે. આનંદની વાત તો એ છે કે નિબંધ સ્પર્ધામાં એને હોમથી હોમમાર્ક આવ્યા છે. લ્યો, અત્યારે આખી દુનિયા ફરવા જાય છે. ના તો અમારે આઈ નથી પાડતા. 5 વર્ષ પહેલાથી કહે છે કે આપણે ફરવા જઈશું. અને એ પાછા કહે છે કે મારે રજાનો મેળ હોવો જોઈએ ને. મારે રજાનો મેળ પડી જાય, પાછું ઘરે બધું વ્યવસ્થિત હોવું જોઈએ, છોકરાઓની પરીક્ષા ન હોવી જોઈએ, રજાના સમય હોવો જોઈએ, અને પાછા આપણા બે વચ્ચે મેળ હોવો જોઈએ. નહીતર અહીંયા મોઢું ફલાવીને બેહવી, એમ નાય મોઢા ફલાવીને બેહવી તો પછી ફરવા જવાનો શું ફાયદો? એના કરતા ઘરે ને ઘરે બેઠાય, પૈસા તો બચે. और अभी तो रुको, અને એ પાછા 5 વર્ષથી પ્લાનિંગ કરે છે. એને પ્લાનિંગ પૂરી થાય ત્યારે ફરવા જાવી ને. મુદ્દાની વાત તો ઈ કે ફરવા જાવું ક્યાં? ઈ જ પાછા ઈ જ પહાડ, ઈ જ નદી, ઈ જ નાળા, ઈ જ પેડ, અને દરિયા કાંઠે જવું હોય તો ઈ જ દરિયો, પાણી, ઈ જ રેતી, ઈ જ પાણી, ઈ જ રેતી, ઈ જ પાણી. रुको जरा सबर करो। અને વળી ના નથી પાડતા ફરવા જવાની. ઈ તો 5 વર્ષથી પ્લાનિંગ કરે છે કે ફરવા જઈશું. પણ એ વ્યવસ્થિત જગ્યા તો હોવી જોઈએ ને, એવી આમ અજાયબ જગ્યા તો હોવી જોઈએ ને કે ત્યાં જાવી એટલે આપણા પૈસા વસૂલ થાય. હજી પ્લાનિંગ જ કરે છે. સારું સ્થળ મળે ને એટલે ફરવા જઈશું.